આ તરફ વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરે પણ મતદાન કર્યું। પોતાના વતન બિયોક ગામમાં મતાધિકારનો ઉપયોગ કર્યો। ધારાસભ્ય બન્યા બાદ પ્રથમવાર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં તેઓએ મતદાન કર્યું અને સાથે જ કહ્યું કે ગામના વિકાસ માટે મેઘરાજાએ પણ આશીર્વાદ આપ્યા છે। તો બિયોક ગામમાં ધારાસભ્ય પહોંચ્યા। મતદારોને વિનંતી કરું છું કે તમામે તમામ શાંતિપૂર્ણ મતદાન કરી અને આ ગામના વિકાસ માટે હર હંમેશા સાથે રહી અને આપણે સૌ સાથે મળી અને ગામનો વિકાસ કરીશું। બિયોક ગામમાં કઈ રીતે ગ્રામ પંચાયતની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે તેની તસવીરો સામે આવી। આ સિવાય સ્વરૂપજી ઠાકોર અહીં પહોંચ્યા મતાધિકારનો ઉપયોગ કરવા માટે। હવે આગળ વધીએ, વાત કરીએ ડાંગ જિલ્લાની, જ્યાં પંચાયતની ચૂંટણીમાં મતદાન ચાલુ છે। 42 ગ્રામ પંચાયત પૈકી ગલકુંડ ગ્રામ પંચાયતની ચૂંટણી ઉપર સૌનું ધ્યાન કેન્દ્રિત છે। ગલકુંડ ગ્રામ પંચાયતમાં બાપ અને દીકરા વચ્ચે જંગ જામ્યો છે। ગામના સરપંચ માટે સગા બાપ દીકરા સામસામે છે। બાપ દીકરાએ એકબીજાને હરાવવા માટે એડી ચોટીનું જોર લગાવ્યું। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગલકુંડ ગામ જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે। પંચાયતની સફળને જવાબદાર ઉમેદવાર છું અને અહીંયા પેલું સવારથી સારી રીતે લોકો મતદાનમાં તે કરી રહ્યા છે અને બ્લેક પેપરથી થઈ રહ્યું છે। ખૂબ શાંતિપૂર્વક મતદાન થઈ રહ્યું છે। ગલકુંડ ગ્રામ પંચાયતમાં ટોટલ 1840 વોટિંગ છે અને તેમાંથી અમારા ગલકુંડ ગામમાં 720 વોટિંગ છે અને અત્યાર સુધી ખૂબ જ સારી રીતે વોટિંગ ચાલી રહ્યું છે। જે પણ વોટિંગ ચાલી રહ્યું છે તે બેલેટ પેપરથી ચાલી રહ્યું છે, એટલે લોકોમાં ખૂબ જ ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો છે। અમરેલીના ધારી તાલુકાની 28 ગ્રામ પંચાયત પૈકી 16 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ રહી છે, જ્યારે 12 ગ્રામ પંચાયત સમરસ જાહેર કરવામાં આવેલી છે। ત્યારે વરસતા વરસાદ વચ્ચે પણ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ઉત્સાહભેર મતદાન ચાલી રહ્યું છે। વહેલી સવારથી જ લોકો મત આપવા માટે કતારમાં લાગ્યા। ધારી તાલુકાના ખીચા તેમજ જર સહિતના ગામોમાં શાંતિપૂર્ણ મતદાન ચાલુ છે। સવારના 7 વાગ્યાથી અત્યાર સુધી 28% મતદાન થયું છે। ગ્રામ પંચાયતની સરપંચ અને સભ્યોની આજરોજ ચૂંટણી છે અને ચૂંટણીમાં મતદારો સ્વયંભૂ ભારે ઉત્સાહથી મતદાન કરવા માટે આવે છે। આજે જોગાનો જોગ વરસાદ પણ ચાલુ છે, છતાં પણ લોકો મતદારો પૂરેપૂરા ખંતથી મત આપવા માટે આવે છે। ધારી તાલુકામાં કુલ 28 ગ્રામ પંચાયતોની ચૂંટણી આયોજાઈ છે, જે પૈકી 12 ગ્રામ પંચાયતો બિનહરીફ જાહેર થઈ છે અને અન્ય 16 ગ્રામ પંચાયતોમાં હાલ મતદાન પ્રક્રિયા શરૂ છે। હવે આગળ વાત મેઘરાજાની જમાવટ વિશે। મહત્વપૂર્ણ સમાચાર, બપોરે 4 વાગ્યા સુધી 7 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ અપાયું છે। બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં રેડ એલર્ટ, છોટાઉદેપુર, દાહોદ, મહીસાગરમાં પણ રેડ એલર્ટ। 22 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે। સૌરાષ્ટ્ર કચ્છમાં 4 વાગ્યા સુધી વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે। પાટણ, મહેસાણા, આણંદમાં ઓરેન્જ એલર્ટ, તો વડોદરા, ભરૂચ, સુરત, નવસારીમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ક્યાંક હળવો વરસાદ ખાબક્યો છે, ક્યાંક ભારે વરસાદ પણ નોંધાયો છે। સૌરાષ્ટ્ર કચ્છમાં 4 વાગ્યા સુધી ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા। એવામાં કેટલીક જગ્યાઓએ લોકો તણાયા તો કેટલાક લોકો ફસાયાની ઘટનાઓ બની। ભરૂચમાં કપલ બ્રિજ પર ફસાયું, છોટાઉદેપુરમાં ભારજ નદીમાં આધેડ તણાયો, તો આ તરફ પાનમ નદીમાં યુવક ફસાયો હતો, જેને 4 કલાક બાદ રેસ્ક્યુ કરાયું હતું। વડોદરામાં દેવ નદીમાં આધેડ તણાયો। વાઘોડિયા તાલુકાના ગોળાધરા ગામ પાસેની દેવ નદીમાં બનાવ બન્યો। હળ અને બળદ સાથે આધેડ નદીમાંથી પસાર થતા બનાવ બન્યો। 2 દિવસથી દેવ ડેમમાંથી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે, જેના કારણે દેવ નદીમાં તેજ પ્રવાહ સાથે પાણી વહી રહ્યું છે। વહીવટીતંત્ર દ્વારા પણ દેવ નદી કિનારાના લોકોને સલામતી માટે સૂચના આપવામાં આવી છે। બનાવના પગલે મોટી સંખ્યામાં ગ્રામજનો નદી કિનારે પહોંચ્યા। સ્થાનિક તરવૈયાઓ દ્વારા નદીમાં આધેડ શ્રમજીવીની શોધખોળ હાથ ધરાઈ। રાજસ્થાનમાં ભારે વરસાદને લઈ મેશ્વો નદી બે કાંઠે વહી છે। શામળાજી અણસોલ પાસે મેશ્વો નદીમાં નવા નીરની આવક થઈ। ઉપરવાસમાં વરસાદને લઈ મેશ્વો ડેમમાં નવા નીરની આવક નોંધાઈ છે। ઉપરવાસમાં વરસાદથી મેશ્વો નદીમાં પાણીનું જળસ્તર વધ્યું। મેશ્વો નદીના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા। સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। હાર્દિક, મેશ્વો નદી છલકાઈ છે, શું વિગત? દીપા, ચોક્કસથી જે પ્રકારે રાજસ્થાનમાં ઉપરવાસમાં વરસાદના કારણે
જે ગુજરાત રાજસ્થાન પાસે આવેલી જે મેસો નદી છે એ નદીમાં નવા નીર આવ્યા છે. ખાસ કરીને શામળાજી અણસોલ પાસે નદી પસાર થાય છે, જે મેસો જળાશયની અંદર જે પાણી આવતું હોય છે એ નદીમાં આજે રોજ સવારથી જ જે પ્રકારે વરસાદ ઉપરવાસમાં પણ જોવા મળે છે, તેને લઈને પાણી આવી રહ્યા છે. બે કાંઠે નદી વહી રહી છે. ચોક્કસથી જે પ્રકારે મેસો જળાશયમાં નવા નીરની આવક થઈ રહી છે. અરવલ્લી જિલ્લામાં પણ છેલ્લા 2 દિવસથી વરસાદના કારણે જળાશયમાં નવા નીર આવી રહ્યા છે. એટલે કે જોડાવા તાલુકામાં જે પ્રકારે ઉપરવાસમાં વરસાદના કારણે જે લગભગ તમામ જે નદીઓ છે એ બે કાંઠે જોવા મળી રહી છે. દીપા, આભાર હાર્દિક જાણકારી આપવા માટે. જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. છેલ્લા 2 કલાકથી વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદ. ગિરનાર પર્વત પર 1 ઇંચ વરસાદ વરસ્યો. કેશોદમાં પણ 1 ઇંચ વરસાદ. ભેંસાણ, મેંદરડા, જૂનાગઢમાં 1/2 ઇંચ વરસાદ પડ્યો. માણાવદર, વંથલી અને માળિયાહાટીનામાં પણ 1/2 ઇંચ વરસાદ ખાબક્યો. ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ યથાવત છે. જૂનાગઢ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. વિસાવદરમાં ધોધમાર વરસાદ ખાબક્યો. વિસાવદરમાં 2 કલાકમાં 1 ઇંચ વરસાદ નોંધાયો. માણાવદર, ભેંસાણ, માળિયામાં વરસાદ નોંધાયો છે. વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી છે. અમરેલીના સાવરકુંડલામાં 5 દિવસના વિરામ બાદ ફરી વરસાદનું આગમન. સાવરકુંડલા શહેર તેમજ ગ્રામ્યમાં વરસાદી માહોલ જામ્યો. કાના તળાવ, બાઢડા, ચરખડિયા, ભમોદરા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. વાવણી લાયક વરસાદને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ. ગ્રામ્ય પંથકમાં ચાલુ વરસાદે ખેડૂતોએ કપાસની વાવણી કરી. ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદી માહોલ જામ્યો છે. બનાસકાંઠાના દાંતા તાલુકામાં મુશળધાર વરસાદ વરસ્યો. અંબાજી નજીક ઉકાંચલી નદીમાં નવા નીર આવ્યા. ધોધમાર વરસાદથી દાંતાના ઘણા ખેતરો બેટ બન્યા છે. મગફળીના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. આંબાઘાટ રસ્તા પર પથ્થરો રોડ પર ધસી આવ્યા. રોડ પર પથ્થરો એક સાઈડનો રોડ બ્લોક કરી નાખ્યો. પ્રોટેક્શન વોલ ન હોવાથી પહેલા વરસાદે જ તંત્રના કામગીરીની પોલ ખોલી. જે રીતે બનાસકાંઠામાં વરસાદની આગાહી આપવામાં આવી છે, 2 દિવસનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને આ રાત્રે ગઈ રાત્રે જે વરસાદ ખાબક્યો છે 7 થી 8 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. તેને લઈને છે આ દાંતા પંથકના તળાવો જે છે બેટમાં ફેરવાઈ ગયા છે, તળાવો બની ગયા છે. એટલું જ નહીં, જે દાંતા પાસે આવેલો આંબાઘાટા છે, આંબાઘાટાનો જે આખો પહાડનો પહાડ રસ્તા પર ધસી પડતા આખો રસ્તો જે છે બ્લોક થઈ ગયો છે. 4 માર્ગી રસ્તો જે છે હાલ તબક્કે 2 માર્ગીય કરી દેવાય છે. આપણે ચોક્કસપણે બતાવવા માંગીશ કે આજે આપ જે જોઈ રહ્યા છો એ પહાડ નથી, પહાડના દ્રશ્યો નથી, પણ આખો જે પહાડ છે એ પહાડ જે આખો રોડ ઉપર ધસી આવતા એક સાઈડનો રસ્તો સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. ત્યારે આરએનબી દ્વારા જે રસ્તો છે 3 થી 4 જેસીબી લગાવી અને જે રસ્તો ખોલવાના પ્રયાસો હાથ ધરાયેલા છે. અને જે રોડ ઉપર માટી છે, જે અઢળક માટી જે છે જેસીબીનો કારણે તાકીદે આ રસ્તો ખુલ્લો થાય તેવા પ્રયત્નો હાથ ધરાયેલા છે. અને ફરી જ્યારે આ ભાદરવી પૂનમ આવતી હોય છે ત્યારે પણ મોટી સંખ્યામાં પદયાત્રીઓ આ રસ્તેથી પસાર થતા હોય છે. તેવીમાં આવી કોઈ ઘટના ન બને તે માટે પ્રોટેક્શન વોલ બનાવવામાં આવે તેવી પણ માંગ કરાઈ રહી છે. મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, આંબાઘાટા. સાબરકાંઠા જિલ્લામાં મોડી રાતથી વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી, જેમાં ઈડર, વડાલી, ખેડબ્રહ્મા અને વિજયનગર પંથકમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. જેને લઈને ખેડબ્રહ્મા પંથકમાંથી પસાર થતી હરણાવ નદી 2 કાંઠે વહેતી થઈ. હરણાવ નદીમાં ચોમાસાની સિઝનમાં પ્રથમવાર નવી આવક જોવા મળી છે. જોકે રાત્રિના સમયે વધુ વરસાદ વરસ્યો હતો. તે દરમિયાન ખેડબ્રહ્મા શહેરના કોઝવે પરથી પણ પાણી વહી રહ્યું હતું. ખેડબ્રહ્મા અને વિજયનગર જ નહીં પરંતુ ઉપરવાસમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો, જેને લઈને હરણાવ નદી 2 કાંઠે વહી રહી છે. સાબરકાંઠા જિલ્લામાં